આખી જિંદગી મારાથી કાંઈ થયું નથી, પણ અત્યારે હું તમને યાદ કરું છું. હે ગોવિંદ, હે ગોપાલ, હે દ્વારકાધીશ, હવે હું તમારે શરણે આવ્યો છું. આ મારો તમે ઉદ્ધાર કરો. આમ છેલ્લે છેલ્લે આપણાથી પ્રાર્થના થાય. આખી જિંદગી આમનામ સંસારની અંદર આપણું જીવન વ્યતીત થઈ જાય. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજદારે. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજદારે. કાન ડૂબન લગે કૃષ્ણ કો પુકારે. નાક કાન કાન ડૂબન લગે કૃષ્ણ કો પુકારે. હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે. દ્વારિકા में શબ્દ ભયો શોર ભય વારે. દ્વારિકા में શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. હે ગોપાલ, અબ તો જીવન હારે. ચાર પ્રહર યુદ્ધ આપણા સંસારના, કાલે આપણે વાત કરી ને કે ચાર યુગ આવે. બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસાશ્રમ. આ ચાર પ્રહર છે આપણા જિંદગીના. બ્રહ્મચર્યની અંદર આપણે અભ્યાસ કરવામાં, બાળપણની અંદર આપણા એ વર્ષો વીતી જાય, એમાં આપણે ઈશ્વર યાદ ન આવે, ભગવાન યાદ ન આવે. ગૃહસ્થાશ્રમની અંદર આપણું જીવન અર્થોપાર્જન માટે કુટુંબ પરિવારના જવાબદારીમાં આપણે હોવાથી એમાંથી પણ ત્યારે પણ આપણે ઈશ્વરનું ભજન ન કરી શકીએ. આપણાથી ઈશ્વરનું ભજન નથી થતું. વાનપ્રસ્થમાં આવ્યા પછી એવો મનમાં વિચાર આવે કે આપણે ઘડપણમાં ભગવાનને ભજન કરીશું. અત્યારે હજી આપણું શરીર સારું છે ને, હાથ પગ હાલે છે ને, ત્યાં સુધી આપણે કામ કરી લઈએ. અને જ્યારે ઘડપણ આવે ત્યારે તો શરીર કામ ન કરે. માળા લઈને બેહવું હોય તો હાથ ધ્રુજતો હોય, માળા કેમ કરવી? ભગવાનના જપ કરવા હોય પણ મોઢામાં દાંત ન હોય. આ ચારે ચાર પ્રહર આપણા આમનામ વીતી જાય. પછી શું થાય? नाक कान डूबन लगे कृष्ण को पुकारे. नाक कान डूबन लगे कृष्ण को पुकारे. અંત સમય જ્યારે નજીક આવે ને ત્યારે કાનથી કઈ સંભળાય નહીં.
શ્વાસ રૂંધાતો હોય એટલે નાકથી શ્વાસ બરાબર લેવાય નહીં. આખી જિંદગી કાંઈ સાંભળ્યું નથી, ભગવાનનું ભજન નથી સાંભળ્યું, ભગવાનની કથા નથી સાંભળી, નથી ક્યારે કોઈ સત્સંગ સાંભળ્યો. આ કાન ક્યારે પવિત્ર થયા જ નથી. નાક દ્વારા ક્યારે પ્રાણાયામ નથી કર્યો. એટલે અંત સમયે શું થાય કે કાનને સંભળાવવાનું બંધ થાય. નાકથી સરખો શ્વાસ ન લેવાય. પછી હૃદયથી ભગવાનને યાદ કરે. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. जय हो. बार बार हे गोविंद हे गोपाल अब तो हारे. हे गोविंद राखो शरण अब तो. જ્યારે શરીર કામ કરતું બંધ થાય, આંખે સાંભળવાનું બંધ થાય, આંખે હુજવાનું બંધ થાય, હાથ પગ કામ ન કરે આપણા, ત્યારે આ હૃદય શરીર રૂપી દ્વારકા, આપણું શરીર છે ને એ જ દ્વારકા છે. અને એની અંદર જે પરમ તત્વ છે ને એ જ દ્વારકાધીશ છે, એ જ આત્મા, એ જ કૃષ્ણ, એ જ આનંદ. પછી શરીરમાંથી પુકાર થાય. દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારે. દ્વારિકા કામ શબ્દ ભયો શોર ભયો હે શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ હે શંખ ચક્ર ગદા જ્યારે આ શરીર રૂપી દ્વારકામાંથી અવાજ આવે
હે દ્વારકાધીશ, હવે મારો અંત સમય નજીક છે, આમાંથી તમે મને ઉગારવા માટે આવો. હે કૃષ્ણ, આમ જ્યારે હૃદયમાંથી અવાજ નીકળે ને, નાભીમાંથી અવાજ નીકળે ને, એ ઈશ્વર સાંભળે અને પછી ભગવાન આવે શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિંધારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. શંખ છે ને નાદનું પ્રતીક છે, અવાજનું પ્રતીક છે. ચક્ર જે છે એ આપણા ભવના ફેરા કાપવા માટેનું પ્રતીક છે. શંખ નાદનું પ્રતીક છે. અંદરથી અવાજ આવે ને, એ અવાજ સાંભળવાનું કામ કરે. અને એ જો અવાજ સંભળાઈ જાય ને તો પછી ચક્ર આવે, એટલે કે આ ભવના ફેરા કાપે, પછી બીજો જન્મ લેવો જ પડતો નથી, મુક્તિની પ્રાપ્તિ થાય છે. ગદા એ જ્ઞાનનું પ્રતીક છે. જો આ જીવ કાંઈ ન કરે તો ગદા રૂપી દંડ પડે અને ત્યારે પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય. શંખ ચક્ર ગદા ને પદ્મ, પદ્મ કહેતા કમળ. કમળ છે ને વિકારોમાંથી બહાર લાવવા માટેનું પ્રતીક છે. વાસનાના વિકારો જે કાંઈ જીવન પર્યંત હોય ને, એમાંથી છૂટવાની વાત છે. આ શંખ ચક્ર ગદા ને પદ્મ એ જ્યારે આત્મામાંથી જાગૃત થાય ને, ત્યારે એ આત્માનું કલ્યાણ થાય ને ત્યારે એ આત્માને મુક્તિ મળે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હાર. આમ જ્યારે ભાવથી ઈશ્વરને પુકારાય, હૃદયમાંથી નાભીમાંથી અવાજ નીકળે ને, ત્યારે ભગવાન સાંભળે. આ ગજેન્દ્ર એક જીવની વાત છે. આ જીવ એટલે આપણે જ. આ ગજેન્દ્ર મોક્ષની કથા જે છે ને, એ બરાબર આપણે સમજવા જેવી છે. અને આપણામાં એક એવી ખોટી કહેવત છે કે ભાઈ આપણે ગઢપણમાં આપણે હરિભજન કરશું ત્યારે યુવાની છે ને, હાથ પગ હાલે છે ને, ત્યાં સુધીમાં આપણે કમાઈ લેવાય, ભેગું કરી લેવાય, પછી શું ખબર. પણ કોની માટે ભેગું કરવું? આ શરીર કેટલો સમય આપણે સાથ આપે છે આપણને ખબર નથી. બીજા શ્વાસની આપણને ખબર નથી. અને આપણે 80 વર્ષ સુધીનું આખું પ્લાનિંગ કરી લેતા હોય. અને જે વસ્તુ ભેગી કરવાની છે, જેનો આપણે સંગ્રહ કરવાનો છે, એ તો આપણે કરતા નથી. ભગવાનનું સ્મરણ, હરિસ્મરણ, અને અંતે એ જ કામ આવશે. સંપત્તિ, મિલકત, જાયદાદ, એ જેટલું હશે ને એટલું બધું અહીંયા જ રહેવાનું છે.
આમ જ્યારે આ જીવ અંત સમય હોય ને ત્યારે પરમાત્મા સાથે એમને યાદ કરે છે, એમને પુકાર કરે છે. આપણા જીવ, આપણા આ દેહ છે ને એ નશ્વર છે, ક્ષણભંગુર છે, એ શાશ્વત નથી. હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પરમ પૂજ્ય સંત શ્રી લીંબડી લલિત કિશોરદાસ બાપુ જ્યારે આપણા પવિત્ર મંચ પર પધાર્યા છે એટલે એકવાર જબરજસ્ત તાલીઓથી પૂજ્ય બાપુનું આહ્વાન કરીએ. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાધેશ્યામ મંદિર લીંબડી ત્યાંથી પૂજ્યપાદ લલિત કિશોરદાસ બાપુ પધાર્યા છે. બોલી સુદેવ દૂત હનુમાનજી મહારાજ હાલો, જય શ્રી રાધેશ્યામ. લીંબડી નિંબાર્કા પીઠ લીંબડી પ્રવેશ દ્વાર છે બાપુ. લીંબડી અમારે છોટા કાશી તરીકે એનું ધર્મમાં ઉલ્લેખ છે અને સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર એટલે લીંબડી છે અને ઘણા બધા નિજ મંદિરો છે. એમાં સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠની અમારે મુખ્ય ગાદી છે, મોટા મંદિર અને રાધેશ્યામ મંદિર. એના મહંત એવા લલિતચરણ કિશોરદાસ બાપુ રાધેશ્યામ મંદિરના મહંત. આપણા આ પ્રસંગ નિમિત્તે આપણા એવા સૌભાગ્ય કે આ જ ટાઈમે લીંબડી પાટીદાર સમાજની પણ ભાગવત સપ્તાહનું અહીંયા ગંગાજીના કાંઠે કાર્યક્રમ ચાલુ છે. એમાં બાપુની હાજરી હતી અને દાદાનો અને પરિવારનો ભાવ હતો એટલે આમંત્રણને માન આપીને એમની પણ કથામાંથી સમય લઈ અને આપણને આશીર્વચન અને હાજરી આપવા વધાર્યા છે. તો હું પરિવાર વતી અને વ્યાસપીઠ વતી બાપુ અને તમામ પાટીદાર સમાજના લીંબડી પાટીદાર સમાજ તમામ અગ્રણીઓ સાથે છે, નંદકિશોરભાઈ, મહાદેવભાઈ, રઘુભાઈ, તમામ નામી અનામીનો હું પરિવાર વતી હૃદયપૂર્વક શબ્દોથી આવકારી અને આભાર માનું છું. ધન્યવાદ. અને બાપુએ આશીર્વચન આપ્યા ત્યારબાદ જીતુદાદાનું પણ બહુમાન થયું, આશીર્વાદ મળ્યા છે. અમે આભારી છીએ. હવે થોડી વાર કથાનું શ્રવણ કરશું ને પછી બાપુની વાણી. હાલો હાલો. હાલો. જીતુ દાદાનું બહુમાન અને આશીર્વાદ રૂપી ભાવ છે એવું અમારે લીંબડીના પાટીદાર સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ નંદકિશોરભાઈ પટેલ દાદાનું બહુમાન કરવાનો ભાવ છે. બાપુના હાથે અત્યારે
જીતુ દાદા અને પરિવાર બાપુશ્રીનું પૂજન અને બહુમાન કરી રહ્યા છે. આ પ્રસંગે કહેવું પડે એ મને નથી ગમ્યું, પણ તાળી જ હોય, કારણ કે મહેમાન આવ્યા છે ને મારે સમજાવવું એ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજનમ ગુરુ મંત્ર મૂલમ ગુરુ. હાલો. સાથે સાથે મારો ભાવ છે કે બધાને કિશોરભાઈ પટેલ પ્રસંગરૂપી બે વાત કરશે. આજની શ્રીમદ ભાગવત કથાના મુખ્ય યજમાન શ્રી જીતુ દાદા એમના સહસ્નેહ આમંત્રણને માન આપી પૂજ્ય મહારાજ શ્રી રાધેશ્યામ મંદિર લીંબડી નિંબાર્ક સંપ્રદાય આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. પૂજ્ય બાપુશ્રી પૂજન વિધિ પતી જાય પછી જીતુ દાદાનું સ્વાગત કરશે અને જીતુ દાદા માટે તો શું કહેવું, રશ્મિભાઈએ મને આવીને વાત કરી એટલે ખરેખર અમે બધા જ પ્રભાવિત થઈ ગયા. એમના માટે કહેવું હોય તો શું કહેવું. પૂજ્ય મહારાજ શ્રી જીતુ દાદાનું ફૂલહાર અને સાલથી સ્વાગત કરશે. मौजूद नहीं वो हस्ती किस काम की, मजा न दे वो मस्ती किस काम की, जहां दिल न लगे वो बस्ती किस काम की. जीतू दादा आप बुलाए और हमारे महाराज श्री न आए तो ये दोस्ती किस काम की. પૂજ્ય જીતુ દાદાનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે સૌ સોની પરિવાર આ સ્વાગતને કર કમલોથી તાલીઓના ગડગડાટથી આપણે ફરીથી એક વખત જોરદાર તાલીઓથી વધાવી લઈશું. હવે આ ભાગવત કથાના પ્રખર વિદ્વાન અને પ્રખર વિવેચક સંગીતજ્ઞ એવા શાસ્ત્રીજી આ કથાના દોરને આગળ ધપાવશે. પૂજ્ય શાસ્ત્રીજી. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભાવ से ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે જય જય રાધે. राधे जय जय राधे. श्री राधे जय जय राधे. श्री राधे गोविंद भज मन श्री राधे. श्री राधे गोविंद एक बार हाथ ऊंचा करें. राधे गोविंद भज मन श्री राधे. श्री राधे गोविंद भज मन श्री राधे. श्री राधे जय जय राधे.
રાધે જય જય એવા. રાધે શ્રી રાધે વધી જાઓ ઊભા. રાધે રાધે વધી જાઓ. આહા. ઓમ શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે ઓમ શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે पुकारिए भाव से, भाव और प्रेम से. રૂપાળો રંગ રેલિયો કેન જાઉં ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો કેન જાઉં ગમતું નથી અરે રસિયો રૂપાળો રંગ રેલિયો ખેત જાઉં ગમતું નથી શ્રી રાધે જવા હે મારી માથે છે પાણી હેલ રે હેલ જાઉં ગમતું નથી હવે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી જય હો જય હો એ પછી જોજો સાસુ પાન ખેલ રે ખેલ જાઉં ગમતું નથી રૂપાળો રંગ રેલિયો ખેલ જાઉં ગમતું નથી રાધે રાધે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા માયા લગાડી રે
દાદા बोले हनुमान जी महाराज की, कृष्ण कन्हैया लाल की, रामचंद्र भगवान की, सदगुरु भगवान की। દ્વારિકાધીશ કી જય. બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. શાંતિ જાળવજો બાપા, શાંતિ જાળવજો. પોતપોતાની જગ્યાએ બેસવાનું છે, અવાજ કરવાનો નથી. અને કોઈ બેસી ગયું હોય કદાચ તો એમાં કે આપણે કઈ અમદાવાદથી સુરતથી કંઈ લાયા નથી, એટલે જ્યાં જગ્યા મળે ત્યાં બાપા બેસી જાઓ. જીતુ દાદા બેહવામાં બહેનોને જ વાંધો હોય, ભાઈઓ બધા હમાઈ જાય. જો ભાઈઓ બધા હમાઈ જાય, બહેનોને જ તકલીફ થાય, એને જ વાર લાગે પછી. હાલો પધારો બાપુ પધારો. બોલીએ પધારો. ગણનારી મહારાજ આજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રીમદ ભાગવત ભગવાન કી જય. અત્યારે આપણા જ્ઞાન યજ્ઞમાં સંતો મહાપુરુષો પધારી રહ્યા છે. આવો એમનું આપણે સ્વાગત કરીએ. પૂજ્ય લીમડીથી પધારેલા બાપુના ચરણોમાં નમ્ર નિવેદન કે તેઓ પોતાના બે આશીર્વચન આપણને આપશે. પધારો બાપુ. श्री हनुमंतलाल जी महाराज के, श्री चत्रभुजराय की, श्री राधे श्याम भगवान की, श्री सदगुरु देव की जय 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 श्री राधे। कंठे सर्वेश्वरो यस्य युपदेश सुधा मुखे, शांतो दांतो महादारो लोकानुग्रहकारक, यधर्मशमनं धर्मरक्षणं भुविद्यं रतं, श्रीराधा सर्वेश्वराख्यं तं शरणं च गुरुं भजे। वने वने कुञ्जवने मुरारे, भ्रमन् भ्रमन् भ्राजति राधिकाश्च, स एव कुञ्जे भ्रमतेश्च राधया, प्रायाद् प्रायाद् हि कृष्ण एको। राधा मेरे मात है, पिता मेरो श्याम, इन दोनों के चरण में मेरा वंदन बारंबार। उपस्थित व्यासासन शुक स्वरूपा शास्त्री जी, राजगुरु जी एवं व्यासासन जेनाथी अधूरू है एवं संगीतज्ञ भाइयों एवं हमारे जीतू दादाजी एवं
સંતવૃંદ એવં ગોપ ગોપાંગના સ્વરૂપા ભાઈઓ અને બહેનો, આજના ભાગવત પ્રસંગની અંદર પ્રથમ તો મને જ્યારે આમંત્રણ દેવભાઈ આવ્યા અને વ્યાસજીનું નામ સાંભળ્યું ત્યારે એટલો આનંદ થયો અને એ ઉપર જ અમારે ચર્ચા થઈ હતી. બ્રાહ્મણોની 84 જાત, એમાં જે રાજગુરુનું જે મેં આમ પત્રિકામાં વાંચ્યું ને ત્યાં મને એમ થયો કે બસ 84 બ્રાહ્મણોની અંદર રાજગુરુનો જે ઠાઠ છે એ ઠાઠ બ્રાહ્મણોને 83માં નથી. તમે ગમે ત્યાં જોજો અને એમાં ખાસ તમને જોવા મળશે ને, તમે તો 12 મહિના પહેલા જોયેલું છે, જ્યારે બ્રાહ્મણની 84 થતી હોય ને 84, ત્યારે એની અંદર 84 જાતના બ્રાહ્મણો હોય, એમાં એ બધા બ્રાહ્મણોમાંથી રાજગુરુ જે બ્રાહ્મણ છે એ રાજગુરુ નોખા તરી આવે. હાવ લોકરમાં હોય ને, લોકરમાં તો લોકરમાંથી લઈ આવે ને એ શણગાર સજીએ ના જ 84માં જવાનું, એ સિવાય જવાનું નહીં. લોકરમાંથી લાવે હો, ઓલા બગસરાના નહીં. આ મારો અનુભવ છે. ભગવાનની દયાથી દ્વારકાધીશની 2 વખત ધજા ચડાવી છે ને 2 વખત 84 કરી છે, એટલે મને અનુભવ છે. એટલે મેં ખાધું છે એટલે વાઘોલું છું. ખાધું હોય ને તો વાઘોલ ચડે, ખાધા વગર વાઘોલ ચડે નહીં. યુગની અંદર એક યુગ હતો, યુગની અંદર દાનેશ્વરી કર્ણ થઈ ગયા અને ભામાસા થઈ ગયા. ક્યારે? પણ અત્યારે તો ગામની અંદર શેરીએ ભામાસા. આવા જીતુભા જેવા અમારે વાત રવા દ્યો. વ્યય કરે ધન ના ઘટે, સંગ્રહ કરે ધન જાય. ધનને જેટલું તમે વ્યય કરશો એટલું તમારે 12 મહિને સરવાળો મારજો અને પછી કહેજો કે જે મારો ખાડો હતો એ 12 મહિના થયા તા સરભર ખાતું થઈ ગયું. ભગવાનનો એક કહેવત છે કે વધે ઘટાઈને કરું બરાબર. કદાચ તમે સંપત્તિને જેમ વ્યય નહીં કરો ને ભેગું કરશો ને 12 મહિના પછી એનો સરવાળો કરશો, એનો આંકડો કરશો, તો ત્યાં હતા કે હતા ન્યા. પણ વ્યય કરશો ને ખાડો પડશો ને 12 મહિના પછી એનો સરવાળો કરશો તો તમને લાગે કે ખાડો હતો અને આ ક્યાંથી. એટલે કે છે ભગવાનનું સૂત્ર છે કે વધે ઘટે એને કરવું બરાબર. આપણા જીવનની અંદર આપણે આ ભગવાને આપણને જીવન આપ્યું છે ને, એના 4 પાયા. 4 પાયાનું મહત્વ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પહેલું શું છે? ધર્મ. અને છેલ્લે શું છે? ધર્મ છે તો મોક્ષ છે. અર્થ ને કામ વચ્ચે ક્યાં રહ્યા? અર્થ ને કામ. અર્થ એટલે અર્થોપાર્જન કરવું, કામ એટલે કામેશણા. એક કોટો નીકળે ને કોટાની અંદરથી ડાળીઓ ફાટે એમ કામેશણા. પણ એ બેને વચ્ચે રાખ્યા છે ને. જો ધર્મ છે તો મોક્ષ છે, ધર્મ વગર મોક્ષ નથી. એટલે આપણે ઘણા ઘરો ઉપર લખેલું હોય છે કે ધર્મો રક્ષતી રક્ષી. આપણો ધર્મ છે અને ધર્મ સિવાય આપણને કોઈ પણ રક્ષણ કે કોઈ પણ આપણનો ધર્મ સિવાય કોઈ આપણને બચાવે એવું નથી. યાદ રાખજો મારા વાલાઓ, ધર્મ એક રાખજો. ઊંધડી હોય ને એની પૂંછડી જેવો નહીં. એ ઘઉંનો ઢગલો ભાવે એટલે કૂદકા મારતી હોય. શું? હા, લાભ ફાળો અને આ છે પછી થોડોક લાભ ઓછો થયો તો ક્યાં હોય એ તો આપણને બધાને ખબર છે કે સવારે ક્યાં હોય ને સાંજે ક્યાં હોય. આવું ન થવું જોઈએ. ધર્મ જીવનની અંદર આ 4 પાયા છે. એમ આપણે ટીપઈના 4 પાયા છે. ટીપઈના કેટલા? એ 4 પાયા જો હરખા હોય ને તો સાંજે કે રાતે આપણે હુવીને તો એક જ ઊંઘે હવાર. અને એકાદો એમાંથી જો પાયો ઊંચો નીચો હોય તો
આખી રાતનો ઉજાગરો થાય. માંડ તમે હુતા હોય, ઊંઘ આવી હોય અને આમ પડખું ફરવા જાય ટક એટલે તરત તમારે બેલ નો મૂકવો પડે. એમ ટીપઈના પણ 4 પાયા છે. કોના ટીપઈના 4 પાયા હોય તો ઉપર મજાનો હે પાણીનો ગ્લાસ એના થીર થઈને રહે. અને એકાદો જો પાયો આઘો પાછો હોય તો એ પાલો મૂક્યા ભેગો કઈ બાજુ રડશે એ નક્કી નથી. એટલે ધર્મ છે અને ધર્મને સાથે રાખીને અર્થોપાર્જન કરશો તો એ ધર્મની અંદર તમારી સંપત્તિ વપરાશે. અને અર્થોપાર્જન કરીને પછી કામેષ્ણા કરીને ધર્મની સાથે જો અર્થોપાર્જન કરેલું હશે તો આપણા સંતાનો પણ ઘણા ઈમે કે નથી કહેતા નહીં કે બાપ એવા બેટા સીમા હે સીમા બાપ એવા બેટા જો આમ રાખવું હોય તો ધર્મમાં રાખવો પણ આમાં નહીં. સમજી ગયા ની ઈશારામાં? હા બસ. એટલે તો તરત ધર્મ ને અર્થને રાખીને આપણે કામેષ્ણા કરશું તો એ સંતાનો બોલો બાપુજી, હાથ જોડીને કહેશે બોલો બાપુજી. અને ધર્મને રાખ્યા વગર અર્થોપાર્જન ને કામેષ્ણા કરશો તો બેટા આટલે મને જ કહે બીજો કોઈ કહેતો જ નથી. આટલો ફરક. સારું એ તમારું, નરસું એ અમારું. યાદ રાખજો મારા વાળા. અને આટલીને અંદર બહાર તો જાજુ તો નથી કહેવાનો, પણ અમારી સાધુની ફરજ છે એટલે સાધુની ફરજની અંદર એક જ આપણે કહું છું. અને છેલ્લે અમે કહેવી છીએ હે આ કથા ભાગવતજીની મોક્ષની કથા શીની છે? છેલ્લા દિવસે ભગવાનનું પુષ્પક વિમાન આવશે. શું આવશે? પુષ્પક વિમાન. એ આપણને લેવા આવશે. શું આવશે? લેવા. પણ એ લેવા આવે ને એટલે કૂદકો મારીને બે ન જતા ધ્યાન રાખજો. એમાં ભાઈને ખાસ કહું, ભાઈને ચડતા પહેલા છે ને ધ્યાન રાખવાનું કે અમારા સમજી ગયા બધા છે કે નહીં? એ હાજર હોય ને પછી હાથ ઝાલજો. અને એ પુષ્પક વિમાનને જમણા હાથથી સ્પર્શ કરી આંખે પગે લગાડી અને પછી જમણો પગ મૂકજો. અને શ્રીમતીજી ને કઈ પેલા તમે પધારો અને પછી આપણે જવાનું. એ હારે છે ને તો આપણને કોઈ તકલીફ પડશે નહીં. જો એકલા બેસી ગયા ને તો એનું રિઝલ્ટ શું આવે એ આપણને બધાને ખબર છે, કોઈને કહેવાની જરૂર નથી. અને છેલ્લે એક ખાસ આપણે એટલી સૂચના કરું કે ભાઈ જો અમારે સ્ટેજ ઉપર છે એટલે કહેવાની ફરજ છે. ભગવાને આપણને હજારો વસ્તુ ખાવાની આપી છે. કેટલી નહીં બોલે, સમજી ગયા બધા? હજારો વસ્તુ પીવાની આપી છે. એમાં 5-10 વસ્તુ ન ખાવીને 5-10 વસ્તુ ન પીવી તો ન ચાલે. ન ચાલે. કર્તવ્યનિષ્ઠ થાવ. એક મેં વાંચેલું છે, એક કર્તવ્ય નિષ્ઠા ઉપર એક તમને સામાન્ય કહી દઉં, દાખલો કાપીને કહી દઉં અને હકીકત છે. કેલાલ જાદુગર નામ તો બધાએ સાંભળ્યું છે. સાંભળ્યું છે ને? એનો ખેલ હાલતો હતો, ખેલ એનો શો હાલતો હતો. એ શોની અંદર એમાંથી એક વ્યક્તિ પ્રોડક્શન વાળી ઊભી થઈ. પ્રોડક્શનમાં સમજ્યા ને? એ પ્રોડક્શન શેની હતી? શેની હતી? હા, તમાકુની. એટલે પ્રોડક્શન વાળા ભાઈએ વડીલે આવીને કીધું કે કેલાલજી આ એક હું આપને પડીકી આપું છું અને આ પડીકી આપણે આપણા ખેલની અંદર આમ હાથમાં લઈ અને આટલું જ બોલવાનું. કેટલું? હાથમાં લઈને એ તો કેલાલ હતો, સમજી ગયો. આ એક વખત આ પ્રમાણે એક્શન કરીને કહેવાની 11 પેટી કીધી. કેટલી રે? ચાલ્યા રે કોઈ?
કેલાલ ન માન્યો, બોલ્યો નહીં કંઈ. 21 પેટી આવી, 21 પેટી, 11માંથી 21 થઈ જાય પેટી. ન હલ્યો. 51 પેટી આવી. એટલે કેલાલથી રહેવાનું નહીં કે વડીલ હું કર્તવ્ય નિષ્ઠ છું. આ એક હાથમાં પડીકી લઈ અને હું આ પ્રમાણેની એક્શન કરીશ. એનું શું રિઝલ્ટ આવશે એ મને ખબર છે, કે એની શું અસર થશે એ મને ખબર છે. એટલે 51 પેટીને તુચ્છ મારે છે. રે કોઈ ઝાલ્યા ન રે. 51 પેટી જાય એટલે મારા મિલતોને હું આટલો 2 હાથ જોડીને કહું છું, અમે સાધુ છીએ, અમે ગમે ત્યાંથી છેલ્લે તો અમે આટલું કહેવી છીએ કે બધું 5-10 વસ્તુ છોડજો, નામ કંઈ દેવાની જરૂર નથી. અને એનું રિઝલ્ટ શું આવે છે એ બધાને આપણે ખબર હોય છે, પણ એ જ્યારે ખબર પડે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. આ લાલ લાઈટ છે, શું છે? લાલ લાઈટ. લાલ લાઈટમાં સમજી જાઓ છો બધા. એટલે ધ્યાન રાખજો. આટલું કહી અને હું આપ સર્વેને બસ એટલું જ કહેવા માગું છું, વ્યાસજીને પણ એટલું જ કહેવા માગું છું કે કંઈ પણ પ્રકારની અમારી જો એક છોટું બાળક માની જો કંઈ પણ પ્રકારની ચૂક થઈ જાય તો દિલ ગજોર. માફ નથી કહેતો, દિલ ગજોર. આટલું જ કરો જીવનની અંદર, આટલું રાખો, દિલ ગજોર. દિલ ગજોર કહી અને આપને સર્વને કહું છું કે સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતો નિરામય. આસ્થો શ્રી રાધે શ્યામ ભગવાન કી, સદગુરુ દેવ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય. જય જય શ્રી રાધે. યાસ્તુ. રાધે રાધે. આવેલા પરમ પૂજ્યપાદ આપણા લીમડી ખૂબ આશીર્વચન, ખૂબ ખૂબ અમે એમના આભાર માનીએ છીએ કે અમારા જ્ઞાનરૂપી ભાગવત ગંગામાં આવી લોટે ને નવડાવી દીધા. અને એ ના આયા એનો અતિશય આનંદ સર્વ ભક્તોને મળે. આશીર્વાદ રૂપી શબ્દ જે એમને કહ્યા એનું રસવાન કરે. બાપુશ્રી કીધું કે અમે વાગોલીએ છીએ, એટલે બાપુશ્રી જે શબ્દ કીધા એટલે વાગોલજો. બાપુશ્રી કીધા ને આ વસ્તુને, એ શબ્દને વાગોલજો. નહીં તો મોડું થયા પછી વાગોલવા જશો તો ગમશે નહીં. હે, મોડું થઈ ગયું અને પછી શબ્દોને યાદ કરીને વાગોલશો ને ગમશે નહીં. તો અત્યારથી જ વાગોલવાનું નક્કી કરજો ને એનો ત્યાગ કરજો. બાપુશ્રીના ચરણોમાં અમારા વંદન. ખૂબ ખૂબ આભાર. સદાય આપનો અમારી પર આશીર્વાદ વસ્તુ રહે એવી શ્રી ભગવાન રાધે રાધેને પ્રાર્થના છે. બોલી શ્રી રામચંદ્ર ભગવાન. શ્રી દ્વારકાધીશ કી જય.
શ્રી ભગવાન ગજેન્દ્ર મોક્ષની કથા આપણે સાંભળી. આ કથાને આધ્યાત્મિક રીતે સમજવા માટે કોઈ સાધુ પુરુષ, કોઈ સંત પુરુષ, કોઈ મહાપુરુષ, એમની જો આપણે ચરણ રજ બનીને ત્યારે આ બધી કથાઓ સમજાય આપણને. આ ભાગવત ગ્રંથ આખો સમાધિ ભાષામાં લખેલો છે. એમનેમ સાંભળી એટલે આપણે પવિત્ર તો થઈ જ, કારણ કે ભગવાને વરદાન આપેલું છે. પણ જો એને આપણે આધ્યાત્મિક અર્થ સમજીએ ને ત્યારે જીવાત્માની મુક્તિ થાય. ગજેન્દ્ર એટલે જીવાત્મા, અને ત્રિકૂટ પર્વત ઉપર એ રહે છે. ત્રિકૂટ એટલે 3 શિખર, જે છે સત્વ, રજ અને તમ. આપણે 3 ગુણ હોય ને, સત્વ, રજ અને તમ. આ 3 ગુણથી આપણા શરીરની અંદર આ 3 ગુણ હોય છે, અને એ પ્રકૃતિ દ્વારા, અષ્ટધા પ્રકૃતિ જેને કહેવાય, એ પ્રકૃતિ દ્વારા આ જીવને પજવા કરે. અમુક પ્રકૃતિના લોકો હોય ને, એટલે આપણે કહેતા હોય કે ભાઈ હવે એની પ્રકૃતિ જે રીતની છે એમાં કોઈ સુધારો ન થાય, એમાં કાંઈ ફેરફાર ન થાય. પણ એ થાય, શું કામ ન થાય? એની માટે ઈશ્વર ભજન કરવું જરૂરી છે, એની માટે સત્સંગ કરવો જરૂરી છે, એની માટે કોઈ સાધુ પુરુષનો સંગ કરવો જરૂરી છે, એની માટે કોઈ સંતોના શરણ રજ બનવું પડે, કોઈ સંતોની સેવા કરવી પડે. ત્યારે આપણે પ્રકૃતિથી પણ પર થઈ શકીએ, આપણે ગુણોથી પણ પર થઈ શકીએ, ગુણાતીત પણ થઈ શકીએ. શું કામ ન થવાય? આ કથાઓ આપણે એ રસ્તા તો બતાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા કે શ્રીમદ ભાગવત, આ બધા પુરાણો એ આપણને શું સમજાવે? આ કથા સાંભળી અને જો આપણને એવું કાંઈક લાગે કે નહીં, ખરેખર આ સત્ય છે, આ જીવનમાં ઉતારવા જેવું છે, તો સાંભળ્યા પછી એનું એક વખત તમે ચિંતન કરજો, એનું મનન કરજો. અને એ જ સાંભળ્યું બરાબર કહેવાય. બાકી તો કથા ઘણીવાર સાંભળીએ આપણે, પણ જીવનમાં ઉતરે જ નહીં, તો એ કોઈ કથા સાંભળવાનો અર્થ નથી. આ ગુણ અને આ પ્રકૃતિ રૂપી આ જીવાત્મા, અને એ જીવાત્મા જ્યારે આ સંસાર રૂપી સરોવરની અંદર જળ ક્રીડા કરવા માટે જાય ને, એટલે એમાં એ ફસાય છે. બાપુજીએ કીધું ને હમણાં એ રીતનું, વાસનાઓથી, વિષયોથી, 5 પ્રકારના જે આપણા વિષયો છે ને, વાસનાઓ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આમાં જીવ ધીમે ધીમે ફસાય છે. અને એનું જો મુખ્ય કારણ હોય ને તો એ સત્સંગનો અભાવ છે.